નમસ્કાર, આપનું સ્વાગત છે અમારા ચેનલમાં। આજે મેં ગુજરાતના દિવ્યાંગ ઉમેદવારો માટે એક વિશેષ ભરતીની માહિતી લાવ્યા છે। મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા શિક્ષણ સહાયકની 1516 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે છે। મિત્રો, હા મિત્રો, તમે બરાબર સાંભળી રહ્યા છો। કુલ 1516 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે ઉપલબ્ધ છે, જે સરકાર અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે છે। મિત્રો, મહત્વપૂર્ણ તારીખ નોંધી લેજો મિત્રો। 1 એપ્રિલ 2025થી ઓનલાઈન અરજીઓ શરૂ થશે અને એની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025 છે, તો મોડું કરતા નહીં મિત્રો। તો ચાલો જગ્યાઓનું મિત્રો વિતરણ જોઈ લઈએ, કઈ પ્રકારની જગ્યાઓ છે। તો સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓની અંદર વાત કરીએ તો એની અંદર જૂથ એ ની અંદર 11 છે, જૂથ બીમાં 19 છે અને જૂથ ડી અને ઈની અંદર 18 જગ્યાઓ છે, કુલ 48 જગ્યાઓ છે। ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓની વાત કરીએ તો એની અંદર જૂથ એમાં 162 છે, જૂથ બીમાં 167 છે, જૂથ સીમાં 128 છે અને જૂથ ડી અને ઈની અંદર 166, એમ કુલ 623 જગ્યાઓ છે। સરકારી માધ્યમિક શાળાઓની વાત કરીએ તો જૂથ એમાં 23, જૂથ બીમાં 28, જૂથ ડી અને ઈમાં 35, કુલ 86 જગ્યાઓ છે। અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની વાત કરીએ મિત્રો તો જૂથ એમાં 212, જૂથ બીમાં 218, જૂથ સીમાં 113, જૂથ ડી અને ઈમાં 216 જગ્યાઓ, કુલ 759 જગ્યાઓ છે। એટલે મિત્રો બધી જગ્યાઓ આપણે કુલ એકંદર જોઈએ તો 1516 જગ્યાઓ પર મિત્રો ભરતી કરવામાં આવશે। શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ મિત્રો તો જે ગુજરાત સરકારે જે શૈક્ષણિક લાયકાત નક્કી કરી છે કે ટાટ પાસ હોવા જોઈએ, તો એ તમારે એનું સર્ટિફિકેટ જોઈશે। ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો જે સરકારના નીતિ નિયમો હોય છે એની અંદર જે કેટેગરી વાઇઝ બાંધછોડ હોય છે એ પણ મળવાપાત્ર રહેશે। રિઝર્વેશનની વાત કરીએ મિત્રો તો અનામત શ્રેણીની અંદર SC, ST, OBC, PWD માટે રાજ્ય સરકારના નિયમો મુજબ છૂટછાટ મળવા રહેશે। અરજી કઈ રીતે કરશો એની વાત કરીએ મિત્રો તો સત્તાવાર વેબસાઇટ છે www.gserc.in ઉપર જવાનું છે મિત્રો। એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો એટલે ત્યાં આગળ જરૂરી વિગતો ભરી અને દસ્તાવેજો અપલોડ કરવાના છે મિત્રો। ફોર્મ સબમિટ કરી એની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે। મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ મિત્રો તો 1 એપ્રિલ 2025 ઓનલાઈન અરજી શરૂ થશે। 15 એપ્રિલ 2025ના રોજ છેલ્લો દિવસ છે અરજી કરવાનો, એટલે ખાસ મિત્રો ભૂલતા નહીં, તમે આ તારીખની વચ્ચે તમે અરજી કરી દેજો। જો આ વિશે તમે હજુ વિગતવાર વિડીયો મિત્રો જોવા માગતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમે તમને પૂરી વિગતવાર કે ફોર્મ કઈ રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, એના વિશે સંપૂર્ણ વિડીયો અમે અમારી ચેનલ પર મૂકીશું। આ એક સુવર્ણ તક છે મિત્રો શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે। જો તમે પાત્રતા ધરાવતા હોય તો મિત્રો તરત જ અરજી કરી દેજો અને તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી દેજો। વધુ માહિતી અને અપડેટ્સ માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીએ ફરી એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।